ખેડૂત પુત્ર સુપર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે મિત્રો. જુઓ આપણે આજે આવી ગયા છીએ રોટાવેટર કલ્ટીનો પાવડો મારવા. હું બધા ખેતર અને મિની ટ્રેક્ટરથી અને નાના પાવડાથી ઉતારું છું અને આપણા ગ્રાહકોને આ પાવડો અને આ ટ્રેક્ટરથી ઉતારવાનું પણ સારું લાગે છે. તો આપણે જુઓ આ ટ્રેક્ટરથી ખેતર ઉતારવાનું છે બરાબર. તો જુઓ આ બધો ટેકરો છે, આ બધો ટેકરો છે બરાબર. આ બધો ટેકરો પેલું મકા આ બધો ખાડો છે, પેલું મકા બધો ખાડો હશે. આ હોયથી માટી લઈ જઈ અને ત્યાં પૂરવાનું છે. હું તમને મારા ઘણા વિડીયો જોયા છે તમે કે જેથી મેં ઉતારેલા ખેતર બરાબર. મને ડબલ શેડ મારેલી ઉનાળું અને શેડે આપણે મારેલી. તો હું તમને બતાવું કે કેવી રીતના ઉતરે છે ખેતર. હારી ખેતર આમ અહીંથી આ બધું ખેંચી અને પેલું મકા ખાડો ભરવાનો હોય, પેલું મકા મોચમ ભરવાનો હોય અને આ ભાગ થોડો ટેકરો છે. તો હું મિની ટ્રેક્ટરથી જ બધું ખેતર ઉતારું છું અને આ દેશી પાવડામાં થોડી ઉતારવાની પણ મજા આવે બરાબર. તો તમે જુઓ ખાલી ડબલ શેડ મારેલી એટલે માટી ખુલ્લી પડી, બીજું કોઈ કરવાની જરૂર નહીં બરાબર. તો હું એક પાવડો તો તમને બતાવી દઉં, તમે જોયા હશે ઘણા પાવડા. અને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરવું ભૂલતા નહીં મિત્રો. કારણ કે આ બધું કામ આપણે જ કરીએ છીએ. ખેડૂતોને સપોર્ટ કરજો મિત્રો. ચલો.